જેતપુર નગરપાલિકામાં આજે પ્રથમ સેક્શન કમ જેટિંગ વિથ રીસાયકલિંગ ફેસિલિટી ધરાવતું આધુનિક મશીન આવતા જ નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વિન ગઢવી, શહેર ભાજપ પ્રમુખ રામભાઈ જોગી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા દ્વારા શહેરના વિકાસ માટે લોકાર્પણ કરવામાં આવ્યું। જેતપુરમાં આજે 2 મશીનના લોકાર્પણ કરવામાં આવ્યા, જેમાં એક મશીન જેતપુર નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ અને બીજું મોટું મશીન ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજકોટ ઝોનને સેક્શન કમ જેટિંગ વિથ રીસાયકલિંગ ફેસિલિટી નામનું મશીન લોકાર્પણ કરવામાં આવ્યું। આ મશીન અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતું મશીન છે, જે સેફટી કુંડીમાં જ મળ અને ગંદકીની સફાઈ કરે છે અને રિસાયકલિંગ કરે છે। અત્યાર સુધી સેફટીમાં માણસો ઉતરી મળની ગંદકી ભરતા હતા અને તેમાં ગેસ તળતળના સૌરાષ્ટ્રમાં બનાવો બનતા। હવે આ આધુનિક મશીન આવી જવાથી હવે સેફટી ડ્રેનેજમાં ઉતરવાની જરૂર રહેતી નથી। મશીન દ્વારા જ સેફટીની ગંદકી આપોઆપ રિસાયકલિંગ થઈ ભરાઈ જાય છે અને ગમે તેવી લાઈનો ચોકઅપ હોય તે આપોઆપ ખુલ્લી થઈ જાય છે। ત્યારે રાજકોટ ઝોનમાં આ મશીન આવી જવાથી ગટર છલકાવવાનું, સેફટી ભરાવી તેમજ અન્ય નાની મોટી સમસ્યાઓનો અંત આવશે। નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વિન ગઢવી તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સહિત આગેવાનો દ્વારા આજે આ બંને મશીનનું લોકોની સમસ્યાનું નિરાકરણ અર્થે લોકાર્પણ થયું। નગરપાલિકા દ્વારા ડ્રેનેજની સફાઈ કરવા માટે એક જેટિંગ મશીનની નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખરીદી કરેલ હતી અને રાજ્ય સરકાર દ્વારા જેટિંગ કમ સક્સેસન મશીન જે આપ સાઈડમાં જોઈ શકો છો એ રાજકોટ ઝોન માટે ડ્રેનેજના પ્રશ્નોને સુચારુ ઢબે હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જેતપુર તથા આપણી અન્ય નગરપાલિકાઓને આ મશીન ફાળવેલ છે। હાલે આ મશીન જેતપુરના જે ડ્રેનેજના પ્રશ્નો છે એના માટે ખાસ એની આખી ટીમ સહિત હાજર છે। આ મશીન નગરપાલિકાનું પોતાનું વસાવેલું છે। એ મશીન દ્વારા હવે આપણે આશા રાખી કે આપણી અંદર જે ડ્રેનેજના જે પ્રશ્નો છે એ ઝડપથી સોલ્વ કરી શકશું। આજે માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના પ્રતિનિધિ રામભાઈ જોગી, અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ આજે હાજર છે અને બધાની હાજરીમાં આજે આપણે જેતપુરની જનતાને આ બંને મશીનોનું લોકાર્પણ કરેલ છે। આ મશીનથી ફાયદો શું? આ મશીનથી આપણી જે ડ્રેનેજ લાઈનો અવારનવાર ઘણીવાર ચોકઅપની ફરિયાદો આવતી હોય છે, જેટિંગ મશીન એની અંદર કાપ્યું હોય એ લાઈનને ઓપન કરવા માટે આ મશીનનો ઉપયોગ આપણે કરવાના છીએ।